જંબુસરના ખારાકુવા વિસ્તારમાં ચોક્કસ માહિતીના આધારે પોલીસે દરોડા પાડી 135 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું, જેમાં ગૌવંશ કતલ કરનારા એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જંબુસરમાં ગૌ હત્યાના આરોપીઓનું જંબુસરની બજારમાં ખુલ્લા પગે ફેરવી રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. જંબુસરના ખારાકુવા વિસ્તારમાં ચોક્કસ માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 135 કિલો શંકાસ્પદ ગૌવંશનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને એફએસએલના તપાસ કરાવતા ગૌવંશ હોવાનો રિપોર્ટ આવતા પોલીસે મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને જાબીર કુરેશી અને ખાતુન ઉર્ફે ખૈરુન નામની મહિલાને પણ ગૌ હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી, જ્યારે અન્ય ઇસમને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. જંબુસર પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જંબુસર પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી જંબુસરના બજારમાં રિકન્સ્ટ્રક્શન કરતા લોકટોળા ઉમટ્યા હતા. જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો. આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાબીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે, તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે.